આપણે જો બધા ઉઠી ગયા હે હવે આપણે સીધું ધ્રાંગધ્રા જવાનું ને અમે ધ્રાંગધ્રા જવાનું હે ને વડવાળા દેવે ચા પી આપણે પ્રસ્થાન કરી આપણે જો જયદીપભાઈ અશ્વિનભાઈ જો અશ્વિનભાઈ અમિતભાઈ આ ઓલા રાજસ્થાની ડાન્સ વાળા ભાઈ અશ્વિનભાઈ અમિતભાઈ આ અહેમદભાઈ આપણે હવે ચા પીને પ્રસ્થાન કરવાનું હોય છે વડવાળા દેવનું મંદિર છે વડવાળા ઠાકરનું મંદિર છે આપણે આ કયું ગામ હતું આગળ 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 ઓલું પલાસાથી આમ તમે સરલા બાજુ જતા અશોક દર્શન કરવા આવજો સરલા તો બોલો હવે સરલા ગામમાં આવી ગયા હવે આપણે હાલા જઈ કળમાર તરફ જવાનું હે એમાં કઈને સંપલ તૂટી ગયો સંપલ લેવાય ને એ બધું હાલા છે ફાઇનલી મિત્રો હેમંતભાઈ નવા સંપલ છોડાવી લીધા ને આપણે કોંગ્રેચ્યુલેશન કરીએ કોંગ્રેચ્યુલેશન હેમંતભાઈ થેન્ક યુ હવે હરકો આવે ને હાલવાનું બસ બાપુ બસ હા હવે કલમડ તરફ ભાઈ ગયા કેમ છો જો તમને કોઈને આ પાડિયાનો ઇતિહાસ હોય ખબર તો કહીજો એના ઉપર આપણે વિડીયો બનાવશું પાછો કાઠી દરબારના પાડિયા હે જ્યાં લખ્યું કળમાદ ગામમાં તમને કોઈને આનો ઇતિહાસ ખબર હોય તો કમેન્ટ કરજો તો આપણે એની ઉપર પાછો વિડીયો બનાવીશું આપણે તમને ખબર છે આ ક્યાં આવે કમેન્ટ કરજો એવું નથી કળમાદ ગામમાં એન્ટર થઈ ગયા હે અમિતભાઈ જયદીપભાઈ અશ્વિનભાઈ અહેમદભાઈ ત્યારે એક ફાકી હાટું બાજે છે એનું કારણ છે કે હવે ફાકી ઓછી છે ને રણમાં પછી ફાકી મળતી નથી બરાબર ને અશ્વિનભાઈ રાજકોટની ફાકી કોઈ આગળ હોય તો ખવડાવવા આવજો બરાબર ને અશ્વિન હું કેવું જયદીપભાઈ તમારું ચલો किधर चलने का है દાદાએ પરાયણે આપણને કીધું ચા પાણી બેસ ચા પાણી પીવા હા જયદીપભાઈ એ આપણે મોટા ભાઈ મુકેશભાઈ વાત કરે છે આ ફેરી આવી નથી થઈ ગયા એટલે અત્યારે છોકરો આવ્યો છે અશ્વિન ને એનો છોકરો છે 11 વાગ્યા છે ને આપણે નારીચાણા ગામમાં એન્ટર થઈ ગયા આગળ પંપ આવશે ને નારીચાણા વટીને ત્યાં આપણે રેસ્ટ લેવાના હોય થોડોક નારીચાણા ગામમાં આવી જાય આ નારીચાણા ગામ છે આપણા હેમંતભાઈ છે અમિતભાઈ હાલો નારીચાણા આવી ગયા હાલો નારીચાણા આવી ગયું એ એમ બાદશાહ હાલો વિડિયા વાળા ભાઈ 76 ઓલા વિડિયો વાળા ભાઈ જેનો વિડિયો રાજસ્થાની ડાન્સ ઉપર રાજસ્થાની ગીત ઉપર ડાન્સ કરે ને ઈ ભાઈ આ
તો કે અમિતભાઈ થાક લાગ્યો કે નહીં? હે? થાક લાગ્યો કે નહીં? હા થોડોક લાગે, દાદાની દયા છે આપણને થાક લાગે. એવું છે. અરે નારી ચાણા વટી ગયા, હું ઉતારો. અરે પણ તો કરો વિડીયો કોલ હાલો. પેટ્રોલ પંપ છે અહીંયા આરામ કરી લઈ અને પછી સવારે 5 વાગે હાલતા થઈ જઈશું. શું કેવું અમિતભાઈ તમારું? હા, જેમ પેલા આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે નારી ચાણાના પંપે અમે સ્પ્રે લેવાના છે, એ આવડો પંપ. એ આ પંપ છે. અશ્વિનભાઈ થોડાક બીજો કોઈની હાલ બાલ નથી. વાંધો નથી આવ્યો. આ જયદીપભાઈ, આ હેમંતભાઈ અહીંયા રેસ્ટ લઈ લઈ સવારે 5 વાગે હાલતા થઈશું. પાણી ત્યાં પી લઈ. જાસપર ને નારી ચાણા વચારે પેટ્રોલ પંપ એવડું ઈ છે. અહીંથી આપણે ધાંગધ્રા મિનિમમ 15 કિલોમીટર જેવું રહ્યું નથી. 15 કિલોમીટર જેવું ધાંગધ્રા 10 કિલોમીટર જેવું છે અહીંથી ધાંગધ્રા.